નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું પિન્ટુ ઓફિશિયલ ન્યૂઝ. તમારું સ્વાગત કરે છે. કરવામાં આવે હવે રાજબા ગઢવીનું પણ કોલ રેકોર્ડિંગ સામે આવી રહ્યું છે અને ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર. હું તમને એ પણ જણાવીશ કે કોલ રેકોર્ડિંગમાં રાજબા ગઢવી શું વાત કરે છે એ પણ હું તમને દેખાડીશ. બસ મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. હા દોસ્તો, કેમ કે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે. હા દોસ્તો, કેમ કે આ રાજબા ગઢવી શું વાત કરે છે, કોલ રેકોર્ડિંગ વાયરલ ખૂબ જ થઈ રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર. પહેલાં આ જોઈ લો રાજબા ગઢવી શું કહે છે, પછી આપણે આગળ વાત કરીએ. આ કોલ રેકોર્ડિંગ સાંભળી લો પહેલું. ફોન કરીને હું તો કોણ છે એ પહેલી વાર ખબર પડી કે પ્રવીણદાસ છે. સીધી ગાયડું માં હામી આ કઈ લાયકાત કહેવાય, ચારણમાં કોઈ નથી સારું કે એવું એમને. પણ કઈક તમે કઈક રબારીઓને ફોન કરાવ્યા? અરે પછી તો બધું થાય ને ભાઈ, પછી તો બધું. હું તમને અત્યારે માં હામી ગાયડું તો તમે કઈ ન કરો. હું તમને માં હામી ગાયડું સીધી ઓળખતો ન દેવા માંડું, કાંઈ વાંક વગરની. અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ. અમે વડાપ્રધાને કોના નામ લીધા? કવિઓ કલાકારોના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં? અમે એટલા વર્ષથી રહી છે જ્યાં જઈને દુનિયા સન્માન કરે, પગે લાગે છે. શું અમે સમાજના માટે ખરાબ કર્યું? કોઈ એક માણસ એવડા મોટા સમાજમાં ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણી હારે બોલે છે, વિડીયો માફીના માગીને બીજા મોકલે છે. તો આખા સમાજની વાત નહીં. અને વાતો તો જે વ્યાસની પરંપરા છે ઈ અમે કરી, ઈશ્વરદાસ ની પરંપરા છે ઈ, કાગની છે ઈ અમે બોલી છે. પછી તમે મારા શું નામ તમારું? રામભાઈ ગઢવી બોલું, પાલીતાણા થી. તો આ તો રામભાઈ તમે તમારા મિત્ર હો, આપણે ઓળખતા હોય, બે વાર તમારે ત્યાં ભેળા થયા હોય, પછી તમે પ્રોગ્રામમાં આવો, મારા ભાઈબંધ રામભાઈ આવે છે એમ હું ન કહું? બરોબર છે. તો એમાં શું મેં ભાટાઈ કરી એ તમે મને ખાલી સમજાવો. તમે કોઈ આમાં તો રાજબા ગઢવી સમાજનું બહુ ખરાબ થયું છે. આમાં ગઢવી સમાજને આયરોએ આપણી માતાજીને બેન ત્રણ ઓલામાં ગણી નાખ્યા છે. પણ ઈ પણ ભેગો છું ને એમાં તો દીકરીઓને એનાથી વખાણ કરે છે એમ કે છે ઈ. તો આપણે કલાકારો વખાણ કરે. હું કે તમે અમે તો કોઈ જગ્યાએ કરતા નથી કોઈના વખાણ. ઈ કોક માગવા ગયો ને કર્યો, અમે થોડા, અમે તો હારા. એટલે ઈ આપણને તમને બધાને કલાકારોને માંગવા વાળા જ ગણે છે, સમજો. મારે જેલમાં પીકે જાડેજા કરીને હતો, એવું બોલ્યો હતો કે ગઢવા માંગવા વાળા હોય, મેં જોધી ના તને હાંજે મારવાનો છે, આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધું. અમે દીધા છે, આવેદન દેવરાવ્યા છે. કલાકારો તરફથી કોઈ કાંઈ ખાલી હકાભાઈએ વિડીયો બનાવીને મૂક્યો, બાકી કોઈ કલાકાર જાહેરમાં રોડે આવ્યો નથી. તમારો વિડીયો હું તો આસામ હતો, હું હજી અત્યારે લખનઉ છું. પછી યાર તમે ઈ આને ગઢવીને શું છે એમ મારું કહેવાનું. પણ ઈ મારે ને તમારે ઈ એને કહેવાનું હોય યાર. મને હોય મને એને અટાણે આપણે ભેગું રહેવાનું હોય. શું કરવાનું? તમને નથી ખબર કે મારા બનેવી સાહેબ છે, હગા મારા હગા બનેવી છે પાછા. અરે તમારા ભાઈ હોય છે, મામી ગાળ દે તો થાય ને બધું ભાઈ યાર. તમે રાજભા, હા, હું એમ તમને કઉ છું, એને જે તમને ગાળ દીધી હોય ને તો તમે પ્રવીણ કાકાને ફોન કરી શકતા હતા, મને ફોન કરી શકતા હતા. તમારે જાણવું હતું કે ભાઈ કોણ છે આ વ્યક્તિ. અને બીજું કે તમારો કોઈક ભાઈ એને એમ કીધું છે કે એને ઉપાડી લેવો છે. અરે પણ ગાળ છે ક્યાં? મારી વાત સાંભળો, ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને? તમે કયો ન્યા? હું 2 દિવસમાં આવું છું ગુજરાતમાં. અત્યારે તો હું ગુજરાત બહાર છું. હું 2 દિવસમાં ગુજરાતમાં આવું છું, બરોબર? મને તમે કઈ જગ્યાએ મળશો? તમારું લોકેશન આપો કે હું લીલાપાણી ના આવું કે જુનાગઢ આવું? તમે આવજો, તમારું બગાડ્યું હોય તો આવજો. તમે એમ નહીં, બગાડવાની વાત નથી. આ તો આપણે એક વિષય એવો છે કે તમે મારા બનેવી સાહેબ ને એમ કે ઉપાડી લેશું, તો એવો તો હજી કોઈ ચોધી નો પેદા નથી. રામ ગઢવી ના બનેવી સાંભળો, ગાળું દે તોય ગાળું દીધી એટલે ક્યારે દીધી હોય તમને? આ તમને એમ કહી જાય છે કે માંગવા વાળા છો, 2 પૈસા તમે. આપણે ગાવી છે વિચાર આપણને કે છે નગવાની માની ગાંડી આપણને કહી દે 2 પૈસાનો ભોસડીનો. અને હું હતો નહીં, નકર હું ગીગાની માનો ભોસડો એના ઘરમાં કરી દઉં એને, સમજો. તમે પાલીતાણામાં રાજભા કોકને પૂછી લો, રાજભા તમે કોકને પેલા પૂછી લો. આખી જિંદગી ગાંડ મરાવી છે અમે, અને ગુનાહિત ઇતિહાસ અમારો તમે કોકને પૂછો. અમે ગાવા વાળા માંથી નથી ભાઈ, મારવા વાળા માંથી થવી, બરોબર? તમે કેમ નથી ઉપાડતા? તમે ફોન ઉપાડીને વાત તો કરો. ના પણ તમે મારી નાખવા વાળા હું અમારે વાત કરી એમ નહીં, તમારે વાત તો કરવી જોઈએ ને. તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કહો છો, હમણાં ઉઠાવી લેવું તો ઉઠાવી લેવાની જન્મ તેવડે મોકલવાનું ભાઈ. હું આવી જાઉં છું, આજને કાલ રાતે હું પહોંચી જવાનો છું.
પણ એમ નહીં ગાળું ના દે ના કોઈ નહીં, તો તમે એમ તમારા નહીં પણ તમને જો રાજભા મારી વાત સાંભળો, તમને કોઈએ ગાળ દીધી હોય તો તમારે એક બે જણાને વડીલોને કોકને કહેવાય કે ભાઈ આ કીધું માણસ તું. કોણ છે મને ગાળ દે છે. મારી વાત સાંભળો, મારામાં કાલ મારા હાર્દિક નો ફોન આવ્યો, હાર્દિક મારો ભત્રીજો છે, મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું. હા દોસ્તો, અમારી ચેનલના તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી રાય છે એ જરૂર જણાવજો. કેમ કે દોસ્તો સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે. બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું. જય હિન્દ.